મોર્નિંગ કેમ છો તરત જય શ્રી કૃષ્ણ. હું માનું છું કે તમે બધા મજામાં છો ને મજામાં જ રહેજો ભાઈબંધ. બાકી આજે આપણે જે છે ચાલ આપણે નવી સ્ટાઇલમાં લોક ઉતારવાનું છે કારણ કે આપણે ઇન્સ્ટામાં ટ્રેન્ડ ઉભ્યો હતો એ તાનાનાનાન બરોબર તો આપણે ઇન્સ્ટામાં લોક ઉતારવાનું ટ્રાય કરીશું તો મજા આવે મને સ્ટાઇલ બરોબર છે. તો ઇન્સ્ટામાં રહી છે તો મિત્રો અમે જઈ રહીએ છીએ અત્યારે વાડીએ તો અમે વાડીએ જઈએ ચલો. આપણે લોક ઉતારવાનું છે તો આપણે ઇન્સ્ટાનો લોક ઉતારશું તો મજા આવતી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગમે એવું કરે સબસ્ક્રાઇબ ન હોય એટલે આપણું કામ થઈ જાય બરોબર. તો હવે આપણે જઈએ વાડીએ જઈને હું તમને દેખાડું તો એને કઈ સ્થળમાં કહેવાય. તો ચલો મિત્રો અમે જઈ રહ્યા છીએ વાડીએ તો ચલો જઈએ. અમે અત્યારે વાડીએ તાનાનાનાન કરતા કરતા અમે આવી ગયા છીએ અને આ છે અમારી વાડી. જોઈએ હાવ ખાલી છે ને શાર તો અહીંયા વાવવાનું છે અમારે માંડવી. અમે માંડવી વાવી દઈએ તો હું તમને દેખાડીશ બરોબર છે. તો અત્યારે અમે ઓલા હેઠે થઈ છીએ ત્યાં પાણીને ધોવાણને કારણે ખાડા પડી જતા ખાડા હેઠો કરવા માટે. તો ચલો ગાઈસ અમે જઈએ તાનાનાનાન હેઠે તાનાનાન કરતા કરતા જો અહીંથી બધું અહીંથી પાણી એવું પાણી એમ સીધા આમ કરીને યસ બની ગયા ખબર છે. તમે હેઠ આવી ગયા તો અમારા વાડીનો નજારો પાછળથી તમને દેખા તો અહીંથી આ બધી વસ્તુ ધોવાઈ ગઈ. બધી વસ્તુ છે ને ધોવાઈ ગઈ. અહીંથી પાણી આવે આમ જાય પછી અહીંથી આમ એસ કરીને ઉઈ જાય છે. પેલા સામે બનતું ત્યાં નથી બનતું, અહીંયા હેઠળ કીધું ને તો અહીંયા જ બન્યા છે ખાલી બરોબર છે. બાકી અમે જો અમારી વાડીનું આવું છે કંઈક વ્યૂ બરોબર. બાકી જો હમણાં તો ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટરથી વાવશું એ તમને હું તમને દેખાડીશ બરોબર. બાકી તો કઈ કીધા જેવું કઈ છે નહીં એકચ્યુઅલી. બાકી તો બધા વાવવાનું ચડી જશે. ઓલે કાકાનું વવાય છે, અહીંયા વવાય છે બરોબર. તો વાવી તમને હું દેખાડી. તો હું ટ્રેક્ટર પાસે જાઉં છું અત્યારે હાલમાં. તો ચલો આપણે હવે ટ્રેક્ટર પાસે જઈએ. લગભગ તમને 10-15 મિનિટમાં આવવાની તૈયારી જ છે તો બરોબર. તો આ ખેતર થઈ જાય માંડવી લીલું લીલું છમ બરોબર છે. તો હલો હવે જઈએ છીએ. હલાતો નથી પવન એટલો છે ને એટલે. તો ચલો જઈએ. તાનાનાના એવું નથી એનું કારણ છે કે જાય હવે તો 10 મિનિટમાં આવી જાય એમ છે. બાકી ટ્રેક્ટરમાં આમ શાંતિથી બેસી ગયો હું ને ભાગમાં વવાય છે. આ ટ્રેક્ટર આવવાનું છે તો હવે 10 મિનિટમાં આવી રહી છે એટલે ચાલુ કરી. તો ચલો તમને હું દેખાડી કઈ રીતના વાવી અમે. ફાઇનલી ટ્રેક્ટર ભરી ગયો ખબર છે. હવે આપણે બે ભરી લઈએ બે ખાતર બધું ભરી લઈ પછી વાવી ચાલુ કરી. અત્યારે અમે આ રીતના વાવવાનું હોય બે પડ્યા નહીં ને એટલે એના માટે આવું કરવું પડે. વવાઈ ગયું છે એકચ્યુઅલી અમારું ખેતરમાં પૂરું બધું વવાઈ ગયું છે. અમે પણ આવી લીધું થઈ ગયું અમારું ખેતરમાં એકચ્યુઅલી વવાઈ ગયું છે ને ખાતર પીડું છે વાવ સાટે છે આ ખેતરથી વવાઈ ગયું બરોબર. તો આ હવે 3 મહિના પછી કેવું થાય એનો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાકી હવે જઈ નાના કરતા કરતા ઘરે તો અમારું ખેતર છે જોઈ ગયો. હવે સીધા જઈ ઘરે આ તો વાત ધોઈને હવે સીધા જવું જોઈએ કામે. આજ તો બહુ બધું અમને ટ્રેક્ટર વાળા કીધું હું ઓફિસે સાહેબ ના કહો સાહેબ પાછા ફોન કરે બહુ મોડું થઈ ગયું જવાનું તો 11-12 વાગ્યા થઈ ગયા 2. એનીવેઝ કોઈ વાત નહીં તો જઈએ ઓફિસે. ચલો ઘરે અત્યારે તાણા કરતા ઘરે જઈએ.